રામ રામ ને સીતારામ જય ગિરનારી. આજે આપણે નાઈ ફ્રેશ થઈ ગયા છીએ અને આજે આપણે આવી ગયા છીએ ઉદયપુર સિટીમાં. આપણે આવી ગયા છે અત્યારે, એટલે આપણે રેલમાં અત્યારે રજા આવી ગઈ છે તો આપણે જઈશું ત્યારે. તો આપણે અત્યારે નીકળી ગયા છીએ રેલવે સ્ટેશનની બાયણે અને આપણે જઈશું જોઈગામ. તો આપણે અત્યારે ધીમે ધીમે રસ્તામાં આવેલા જઈશું. હવે ક્યાં ફરીએ ખબર નથી ઉદયપુરમાં, પણ આમ મજા આવશે કેમ કે અત્યારે અમારે રજા પડી ગઈ છે અત્યારે ટ્રેનમાં. હવે સાંજે 8 વાગે પાછું જોડાવાનું છે, ત્યાં લગે આપણે રખડશી બધું જોઈએ ત્યારે ઉદયપુરમાં અને તમને પણ દેખાડશી. અત્યારે અમે પહેલાં તો આવી ગયા છીએ હોટલમાં જમવા. તો આપણે પહેલાં હોટલમાં જમી લઈને પછી હવે આગળ વધશી. થોડુંક ઘરના જમીન બપોરા થઈ ગયા છે તો આપણે બપોરા કરી લઈ. તો પછી આ હોટલને અત્યારે રોડ સામે જ છે અને આ રેલવે સ્ટેશન સામે. અત્યારે સંકેત અત્યારે મેનુ જોવે છે, જોઈને પછી ઓર્ડર દઈએ એમાં. આપણે હોટલમાં તો જમીન પછી તમને બીજા વિડીયો ઉતારશી. તો અત્યારે આપણે હોટલમાં આવીએ જમવાના, એટલે આપણે અત્યારે મગવી લીધું છે તો તમને બતાવી દઈએ અત્યારે હોટલમાં. તો કંઈક આવું છે, શાક છે, રોટલી છે, ડુંગળી છે અને છાશ નથી એટલે છાશ બાકી છે. તો હવે છાશી પણ આવી ગઈ છે. તો આપણે હવે કરવા માંડી. આચારને બધું આવી ગયું મને એવું. તો હાલો આપણે બપોરા કરી લઈ. કાલ બપોરા કરવા પણ બપોરા કરો તો હવે આપણી ગાડી અત્યારે ઉદયપુરથી ઉપડી ગઈ છે અને હવે જાય છે નાથદ્વારા. કેમ કે સવારમાં નાથદ્વારા 5:30 પહોંચી ગઈ હતી અને આપણે સૂતા હતા ત્યાં લગીમાં આપણે નાથદ્વારાથી બધાને ઉતારી લીધા અને પછી આપણે વહી ગયા સીધા ઉદયપુર. ઉદયપુરથી અત્યારે હવે સીધી નીકળી ગઈ છે અને અત્યારે જાય છે નાથદ્વારા. તો હમણાં નાથદ્વારા પહોંચશે ને અહીંયાથી પછી ઉપડશે 8 વાગે ઉપડશે એટલે સીધા આપણે હવે જઈશું પાછા ઓખા. કેમ કે હવે રાત પડી જશે એટલે રાતમાં તો વિડીયો તો આપણે બનાવવાના થશે તો બનાવશે આપણે તો, અને પછી આપણે સીધા નકર ઓખા જઈને મળશે. ક્યાંક ક્યાંક સ્ટેશનમાં આવશે વિડીયો બનાવવાનું થાય તો બનાવીશ અને આમ દેખાડીશ કે આ સ્ટેશન એવું સ્ટેશન છે બધું કે ના. તો ચાલો હવે આપણે મેળા નાથદ્વારા જઈને અત્યારે તમે જોઈ શકો છો કે આપણે અત્યારે નાથદ્વારા પહોંચી ગયા છીએ. તો આ છે નાથદ્વારા, તો તમને બતાવી દઈ સ્ટેશન હવે પહોંચવા આવ્યા છીએ. આપણે નાથદ્વારા આવી ગયા છીએ. હવે છે નાથદ્વારાનું રેલવે સ્ટેશન. તો આપણે આવી ગયા અત્યારે નાથદ્વારા. તો સવારે આપણે નાથદ્વારાનો વિડીયો નથી લીધો પણ અત્યારે આપણે લઈ લીધો થોડો. તો આ રેલવે સ્ટેશન નાથદ્વારાનું, કેમ કે અહીંયા નાથદ્વારામાં થોડુંક કામ ચાલુ છે રેલવે સ્ટેશનમાં. તો અહીંથી હવે ભરા છે નાથદ્વારાથી પાછી, એટલે આપણે કામમાં લાગી જવાનું પાછું. કામ તો કાંઈ છે નહીં, કામ તો બધું પતી ગયું છે, ખાલી ભરે ત્યારે ધ્યાન રાખવાનું બસ એવું જ. હવે આપણે ધ્યાન રાખીને બેસી. હાલો આપણે હવે કામ મંડી બતાવી દે આપણું કામ. આ છે નાથદ્વારા. ચાલો મેળા પાછા બીજા સ્ટેશને જઈને. તો હવે તમને બતાવી દઈ આપણી ગાડી. આ છે આપણી ગાડી અને આ છે અમારો કોચ રૂમ, ડબ્બો આપણો કોચિંગનો. તો આવડો કંઈક ડબ્બો છે આપણે. 2 સીટ ને ઉપર સીટું ને આ બાજુ સીટું ને. હવે લાઇટો આપણે ચાલુ કરી દઈ, બીજું કંઈ કરવું નથી. લાઇટું ચાલુ છે, અંધારું હોય ક્યાંક ક્યાંક આપણે લાઇટું ચાલુ કરી દઈએ અત્યારે. તો ચાલો આપણે લાઇટ મીંડા ચાલુ કરવા. તો આ રીતના બધા આપણે ડબ્બામાં લાઇટું ને એવું ધ્યાન ન હોય એટલે લાઇટું કરી દેવાની. બાકી તો કંઈ કામ છે નહીં આમાં. ચાલો આપણે લાઇટું ચાલુ કરી દીધી. અને આખો ડબ્બો એસી ડબ્બો કહેવાય ને, એટલે એસી ન આપણે. ચાલો લાઇટો બધી થઈ ગઈ ચાલુ હવે અત્યારે. તો આ આપણો એસી ડબ્બો. આપણે આમાં રહેવાનું અને પેસેન્જર આવી જાય એટલે ખાલી આટો મારી લેવાનો કે વસ્તુ કાંઈ ઘટતી ન હોય એવું બસ. બાકી તો કંઈ કરવાનું નથી આમાં આપણે. તો હવે ઘડીક આપણે આરામ કરીએ કે પછી કામકાજ તો કાંઈ હોય નહીં એટલે આપણે. અત્યારે અમે ગાડી સ્ટેશન ઊભી છે અને અત્યારે અમે આવ્યા છીએ નાથદ્વારા. નાથદ્વારામાં તમને બતાવી દે ત્યારે કે કંઈક અંધારું થઈ ગયું છે અને તો નાથદ્વારા જો તમને બતાવી આવું કંઈક નાથદ્વારા છે. અને આપણે કે નાથદ્વારા છે શું કંઈ ખબર નથી પડતી, પણ આ રીતના આવું બધું નાથદ્વારાનું શું આવે તમે જુઓ. એટલે અત્યારે અમે તો જઈએ છીએ અત્યારે જમવા નાથદ્વારા. આમ કે
હોટલમાં કંઈક સારી રીતનું. એટલે અમે જો અત્યારે હેલા જઈએ છીએ અને અમે બધા થોડું જોઈશું ને આપણે આ નાથદ્વારા આવી ગયા છીએ. નાથદ્વારા કંઈક આમ આપણને અનોખું જ લાગે જુઓ, કેમ કે આપણે ગામડું હોય એવું લાગે આપણને કે છે સિટી કે શું કંઈ ખબર નથી પડતી. આ તો નાથદ્વારા કહેવાય છે એટલે આપણે હેલા જઈએ છીએ અને ગાડીઓને એવું ચાલુ છે. અને હવે આપણે હોટલ લઈને જમીન પછી તમને સ્ટેશને મળશે ને આગળ વધશે. 8 વાગે આપણી ગાડી ઉપડવાની છે. 8 વાગે ઉપડે એ તો ખબર નથી. 8 વાગે ઉપડે, અત્યારે થયા છે 6. એટલે હવે આજે શિયાળો બેસી ગયો છે એટલે હવે તો ઘણો ટાઈમ થઈ ગયો શિયાળાનો. એટલે હવે એમ માનો કે હવે દી જેમ ટૂંકો અંધારું પણ વહેલું થઈ જાય. આ તો ગામડા જેવું કહેવાય નાથદ્વારા. તો ચાલો મેળા પછી પાછા. તો અત્યારે આપણે આવી ગયા છીએ હોટલે જમવા. તો હોટલમાં જમવાનું અત્યારે આવી ગયું છે. આપણે તમને બમણા બતાવી દઈએ છીએ. અત્યારે સરસ મજાનું જમવાનું છે અહીંયા. તો ચાલો હમણાં આપણે બતાવી દઈએ તમને જમવા શું છે બધી. તો અમારી હવે થાળી આવી ગઈ છે આપણી. તો તમને બતાવી દઈએ છીએ થાળીમાં શું આવ્યું છે તમને. તો જો શાક છે, બટેકા ઓર ચણા की दाल, दूधी की दाल और दाળ, આ બધી કંઈક છે અત્યારે. અને છાશ છે. અને હવે બધા આવી ગયા છે અત્યારે જમવા. હમણાં સ્ટાફ છે આખો તમને બતાવી દે અત્યારે. જો સ્ટાફ આખો છે રેલવેનો. તો બધા આપણે જમવા દોડો છે. જમી લે આપણે. જમીન પછી પાછળ જાય ટ્રેનમાં. ચલો હવે આપણે જમી લે ત્યારે પછી આપણે આગળ વધશું. વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક